તમે તો ગયા રવિવારે કહેતા હતા કે માયા 2 દિવસમાં અહીંયા છે અને આ એના પછી આ 7મો દિવસ છે આજે. તો જો લત ન દે કોઈ. તો મને જ લાગે એની મોર છે આ નવી અહીંયા તો હારું કુંજ 99% આંખે જ છે, કારણ કે તોફાન એવું સવારના મને થોડું એવું લાગ્યું હતું અને અત્યારે પણ આવ્યા ને ત્યારે એટલે સીધી બને જો મારા દીકરો એવું લાગે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘરેથી કરી છે અને આજે છે રવિવાર, તો આવી ગયા છે શેઠ. કેમ છો? મજામાં. તમે તો ગયા રવિવારે કહેતા હતા કે માયા 2 દિવસમાં અહીંયા છે અને આ એના પછી આ 7મો દિવસ છે આજે. હે કેમ થયું? 150% વાસળી. હે કેમ બોલતા નહીં? વાસળી આવે ભાઈ. ના વાસળી તો આવશે જ, પણ આજે તમે 2 દિવસનું કહેતા હતા ને 7મો દિવસ છે. હે તમે 2 દિવસનું કહેતા હતા ને આજે 7મો દિવસ છે. હા તોય 7મો દિવસ છે આજે. હે બાકી જો ધમોડ છે હજી ઘરે જ રાખે છે, કારણ કે બીમાર છે, હજી ખાઈ પીએ છે ઓછી. સિંગ બિંગ ચોપડ્યા છે આજ તો, અને બાકી એવું 3 ગાયો આડી ગઈ છે. 3 નહીં 2 જ આડે ને હવે તો. ના 3 લાખી, ધોર અને ભૂરી. અને આજ મને હર્ષદ કે હો એક વાત કહું, મને કે મેં બોલ બોલ, તો કે શું કીધું હશે બોલ. મને કે આ જે આપણી માયા છે એને બિદાન થયું ત્યારે તો હું અહીંયા હતો નહીં, કે તો એને પછી વ્રત તો નહીં ફળી ગયો હોય ને કે. મેં કીધું વાત તો તારી સાચી છે, પણ લગભગ તો એવું નહીં થયું હોય, પણ આ બધો દિવસ વધારે લે છે ને એટલે ઉપાધિમાં નાખી દીધા છે હવે. એને આરામથી બોલ્યો મને કે એવું મને તો લાગે છે. મેં કીધું હવે આમાં તો કોને ખબર શું હોય તે. હે સાચી વાત ને? તો જે હશે તે અહીંયા છે ત્યારે ખબર પડશે. બાકી હાલો ધીમે ધીમે જાય પાંજરાપોળ તરફ. કે કંઈ છે બીજું કામ? તો હાલો લ્યો. તો હવે આપણે છે અહીંયા પાંજરાપોળ પહોંચીએ અને પાંજરાપોળ આવી બધી ચેક કર્યું છે, કાંઈ નવો કેસ છે નહીં. હવે તીર્થભાઈને આપણે છે નવી નવી વાસળીઓ બતાવવા માટે આવ્યા છે. અહીંયા હાલ્યા આવો, મજા આવે તો જ. હા હો, બાકી હા હા જો હા કોટિયા વાળી કેમ છે? હે તો જો લત ન દે કોઈ. ક્યાં ગઈ? અંદર ડરી ગઈ. પકડ 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 એને પકડ. હા કેમ છે પણ જો. હે કલર રૂપ કેવું છે? રૂપ કેવું છે એ કે એમ ને? ઘણા મિત્રો કોમેન્ટ કરે છે કે આ વાસળીનો પિતા કોણ છે, બાપ કોણ છે. તો અહીંયા આપણી પાસે જ છે, હું તમને બતાવીશ. એ ડીપાવાળા વાડામાં છે. એ બધા જે કાળા કલરના વાસોડા દેખાય ને, મને એવું લાગે છે કે બધા એક આખાના જ છે. એટલે એ છે. પછી આમાં જો ઘણા બધા, એક ઈ વાસળી, એક આ, પછી જો સામે છે 2-3 કાયડા છે બધા. એ બધા છે ને એ આખાના જ હોય એવું લાગે છે. તો એ આપણે છે થોડી વારની અંદર ચેક કરશું. તો પાંજરાપોળ મેં અને તીર્થે વાસુડા ચેક કર્યા ને પછી કાંઈ નવું કામ હતું ને તમને કાંઈ ન બતાવ્યું ને આવી ગયા હતા આપણી ગૌશાળાએ. પોપટને આ જો પૂનમના આજ સવારે તીર્થે છે આ પટ્ટો પહેરાયો, સરસ લાગે છે ને. બાકી પોપટ અહીંયા બેઠો હોય. પોપટે કહેતો હશે કે મારું દીકરું અંધારું કેમ થઈ ગયું છે, પણ ઓમ મજા આવે છે, ટાટ બાટ ઓછી લાગે. મને તીર્થ તો જો અહીંયા આવીને સીધો દોડીને પાછળ જ આવ્યો. કેમ કેમ કરે હે માયા? હે નથી વિયાણી? તો એને કે હવે અહીંયા જા. શું કે છે? ઘણો ચડી આવ્યો. દવા તો ખવડાવી લાગે. અહીંયા પડી છે આગળ ગેટ ઉપર, પીડા ન થાય નહીં. તો મને જ લાગે એની મોર છે આ નવી અહીંયા તો હારું કુંજ. હે માયા મોર કુંજ ના થઈ જાય તો સારું. શું કેવું તારે? સાચી વાત. હર્ષદ તો છે અહીંયા છે નહીં, નહીં સવારે તો એણે છે એ એક વાત કરીને મને આખા વારી વાહ તો મનમાં એમ ડરી ગયો છે. મને ક્યાંક રાહ જોતા જતા હે વાસળી આવે તો સારું, પણ આમ
રખડતા આખાની હોય તો શું કામની? રખડતા આખાની નહીં, રજની કે એમ કાંઈ. રતન આંખે છે કે મને એવું લાગે. હે રાડું પાડતી જવાનું. રાડું પાડતી ગઈ ને અત્યારે થોડુંક આમ તોફાન કરે. અંદર જઈને ચેક કરીએ આપણે. હાલ અંદર હાલ. આ તો પાડી ની બારે મેળ નહીં આવ્યો, અહીંયા ની છે અંદર જ. આડું દઈ દે નહીં તો નીકળી ગયા હે. ભડકણ બોરી ને પાછી તો મોટી થવા દે છે હમણાં હવે જવાનું. બધા જો કેવા શાંતિથી બેઠા હે. આ રતન આપણી છે ને, રતન આંખે હોય એવું દેખાય છે મને. મેલ બેલ કાંઈ નહીં દેખાતો, પણ છે આંખે એવું 99% આંખે જ છે. કારણ કે તોફાન એવું સવારના મને થોડુંક એવું લાગ્યું હતું, અને અત્યારે પણ આવ્યા ને ત્યારે એટલે સીધી રતન રહી ને કુંઢી ઉપર આમ ટપી, એટલે હોવી જોઈએ કાં આવવી જોઈએ એવું કાંઈક હશે. હે પરી ઉપર તો પેલા ટપી. આ ભાઈ આવી તીર. અને એની બાજુમાં ઊભી રાખું. ના ના, આ તો જો ધૂળમાં બેઠી આવી તો પણ નહીં ડગવાનું હો કાંઈ. જો આટલી માંથી ધૂળ આવી ગઈ. જો જોયું ને કુંઢીઓની ઉપર ટપી છે, એટલે એ જ છે. હો હે રતન હોય એવું દેખાય. મજા આવે તડકો ના લાગે કાઢે ના લાગે. પછી આ બે ને જો, આ બે ને જેમ જેમ રાહ જોડાવે છે ને તેમ તેમ બીક વધારે લાગતી જાય રહ્યો. હે તો બંને એક સાથે. બ્રાઝીલ ને ટૂંકી પાડ્યો. મારશે હો તને હમણાં. ઈ તો આપણે અહીંયા ગૌશાળાએ થોડી વાર જ રહ્યા. ત્યાં સિસ્ટમ બધી આવી ગઈ છે ફેમિલી. શું કે બેન માયા કેમ નહીં અહીંયાથી? ખબર નહીં. તો કેને ખબર હોય? તમને ભાઈ, તમે ડોક્ટર ક્યાં ગયા ભાઈ? આ ભાઈ જરાક મોઢું અતાડીને હાજે બેઠા. હાજે નહીં, પણ સવારમાં મને કે મને તો આંખલાથી ફરાઈ ગયેલો એવું લાગે છે. મોં તો બતાવો ટોપી વાળા ભાઈ. હે શું લાગે છે તમને? મને તો લાગે પોપટનું વાછડું આવે. પોપટનું વિદ્યાંતિ ગાભણ છે અને વાછડી જાય એમ ને? બસ એમ બર માર્યો. હો અહીંયાની ત્યાંથી બર માર્યો. જોયું જાય પછી જોયું જાય જે થાય. અત્યારે તો બર માર્યો ઘડીક. અને કુંજ પણ હવે તૈયાર જ થઈ ગઈ છે ને. હર્ષદ હવે એવું પ્રિડિક્શન કર્યું છે કે માયા પે મોર તો કુંજ વિયા છે. હે તમે યાર એક વાત ઉપર રહ્યો. કુંજને તો દૂધની શેડું જરા જરા ટીપકા ટીપકા પડ્યા પડી એમ તો સારું. લો નીણ નાખવાની હે કે? હાલો તો ઉપાડો. હાલો પારા બેન સાઈડમાં રાખો. લો તો આવી બધી લો તો શું. હાલો તો એકવાર બધા નીણ નાખી દઈએ. તો વાડાની અંદર નીણનું કામ ઓકે થઈ ગયું છે. નીણ નાખી દીધી છે. અને અત્યારે જાર નાખી છે. જે આપણે હમણાં ગોઠવતા હતા ને ત્યારે બધું આડાવરી જે વિખાણી હોય ને છૂટી ગઈ હોય ને એ તો એ આખી ગમણ ભરી નાખી આપણે છેઠ સુધી. અને બસ ગાયો આવે જ છે. આવા દે તીર્થ. આપણે શું અહીંયા બેસી જાય. અહીંયા બેઠે બેઠે જોવાનો નજારો કંઈક અલગ આવે. કયો હમણાં આવશો. જો તીર્થ અવાજ કરતો કરતો આવે છે ત્યાંથી. આવી ગયો. જો પણ કેમ આવ્યા? પેલી નંદની પછી પરમ ને બધા આવી ગયા ખાવા માટે.
મોટી ગાય બધી ધીમે ધીમે આવે ને આ બધા દોડીને આવી ગયા પહોંચીએ. હમણાં આખી ગમાણ ભરાઈ જાય છે બધા ખાવા મળશે. હા ઊભો થઈને તમને બતાવું એટલે મસ્ત દેખાય છે. આવા મળ્યા ને ધીમે 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 ધીમે. હું એક ઓળખી ત્યાં જાય ડીશ ઉપર. રતન આંખે છે એટલે કુંઢી જો પીછો જ નહીં મૂક્યો. હેરાન કર્યા કરશે પણ. તીર્થે હમણાં કીધું કે રતનને મેલા તો કેને હતો એમ નક્કી ને તો નક્કી ને આંખે હોય એવું નક્કી ને એમ કહું. હા હા ભાગ્યો ગમાણાથી ભરાઈ ગયો કમ્પ્લેટ. કેવા સરસ દેખાય બધા. ભલે હાલો તો બધું કામ અહીંયાનું ઓકે થઈ ગયું છે. અને અત્યારે તો કાંઈ કુંજ કે માયા એમાંથી કોઈ અહીંયા એવું દેખાતું નથી. હવે જાય ઘરે ને જમી લઈએ. તો મિત્રો આપણે બપોરના અહીં આપણી ગૌશાળા હતા અને ગૌશાળા ગયા હતા ઘરે જમવા માટે અને ઘરે જમી અને પછી ગયા હતા પાંજરાપુર અને વચ્ચે વચ્ચે તીર્થભાઈની નિહારે આજે આનંદ મેળો હતો તો એ આપણે એટેન્ડ કરીએ. કે મજા આવી ગઈ? મજા આવી ગયો. એટલે અહીંયા આપણી ગૌશાળા આવતા આવતા ઘણું બધું મોડું થઈ ગયું છે. અને આ તો મત પેશાબ છે. મને એમ થયું કે દસ્યો ફૂટ્યો કે શું તીર્થ. હા હું તો એમ વેમાઈ ગયો. બાકી માયાને જો કાંઈ મનમાં નથી. પૂનમ વાળો બંને જો ઉગારેલી આરામથી. કુંજ એને તો વાર છે માયાને બંને જો મા દીકરો એવું લાગે પણ હવે 2-3 દિવસ પછી લાગશે મા દીકરીઓ મા દીકરોને. તો હાલો બધું કામ બાકી છે તો ફટાફટ બધું કામ ચાલુ કરીએ કારણ કે બધા આપણે હતા આનંદ મેળામાં એટલે બધું થઈ ગયું છે મોડું. તો કામ ચાલુ કરી નાખીએ. તો આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે કરીને ઘરે આવી ગયા છે અને માયા હજી સુધી વિયાણી નથી આવે. જે હશે રોજની જેમ કાલના વિડીયોમાં જોશું તો આજના વિડીયોને અહીંયા સુધી જ રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.